વિચાર યજ્ઞ, મૌન યજ્ઞ, ચોથો યજ્ઞ છે પ્રેમ યજ્ઞ. કોઈને નફરત ન કરવી. આ બધી સીધી સાદો વાતો છે સાહેબ. ઘણા લોકો એમ કે આ કથાઓ બધા સાંભળે આટલો મોટો ખર્ચો થાય, પણ તે ક્યાં કર્યો? તે ક્યાં કર્યો ખર્ચો? ભગવદ્ ગીતામાં લખ્યું છે મૃત્યુમ શ્રુતિ પરાયણા. જેને શાસ્ત્રમાં ખબર નથી, જેને શાસ્ત્રના સિદ્ધાંતો સમજી શકતા નથી, એને શું કરવું? ગીતા કહે છે, મોરારી બાપુ નહીં. ત્યાં એ શબ્દ લખ્યો છે કે જે કઈ શાસ્ત્રોમાં વિધાનો એ આપણે સમજી, છતાંય મૃત્યુથી તરવાની આપણને ઉત્કટ ઈચ્છા છે, તો એણે જે સમજ્યા છે એની નજીક બેસીને શ્રુતિ પરાયણ ખાલી સાંભળ્યા કરો તોય બેડો પાર. આ જે લોકોએ ટીકા કરી છે ને કથા સાંભળી શું ફાયદો, એ ઠીક છે, સાવધાન કર્યા છે આપણને, એ બરાબર છે. બાકી શ્રુતિ પરાયણ શબ્દનો તમે શું અર્થ કરશો ગીતામાં? ખાલી સાંભળશે એ પણ તરી જશે એવું લખ્યું છે ગીતામાં. મૃત્યુને સામે કિનારે નીકળી જશે. હવે આટલી શાંતિથી આટલી ભીડમાં તમે સાંભળો છો, તમને મજા આવતી હશે તો જ સાંભળતા હશો. ઘરમાં તમે આટલા શાંતિથી બેસો છો, એ ગોંડલિયા ભાઈઓ, એ હરિયાણી ભાઈઓ, એ દેશાણી ભાઈઓ, એ મેસવાણી ભાઈઓ, અમારી જે શાખાઓ છે જે યાદ આવે બધાને. गुरु नानक तो कहे जो सुनिए पाप दुख का नाश. सुनिए क्या? दुख पाप का नाश. गुरु नानक तो एम ज कहे તમે સાંભળો ખાલી, તમારા પાપ અને દુઃખ બંને મટી જશે, એવું ગુરુ નાનક કહે. શ્રવણનો બહુ મોટો મહિમા છે સાહેબ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદન. દિનકે સમુદ્ર સમાન. મૃત્યુમ શ્રુતિ પરાયણ ભગવદ્ ગીતાનો આ મંત્ર જેવો ટુકડો. આપણને ગતાગમ ન પડે તો કોઈ જાણકારની બાજુમાં બેસી અને શાંતિથી એને સાંભળો તો પણ મૃત્યુથી જ તરી જવાશે. અને કાંઈ આટલું સહેલું હોય તો પછી આપણે કાંઈ બહુ ખણખોદ કરવાની જરૂર નથી. કોઈ બુદ્ધ પુરુષની પાસે બેસી જવું, એની કરુણામાં નાઈ લેવું. તો શ્રવણનો મોટો મહિમા છે બાપ. તો મૌન વ્રત, પ્રેમ વ્રત, પ્રેમ યજ્ઞ, કોઈનું અપમાન ન કરવું, કોઈના તરફ નફરત ન કરવી, કોઈના તરફ દ્વેષ ન રાખવું, પ્રેમ રાખવો. કોઈ ફરિયાદ નથી આવી, પણ સ્વયંસેવકો ભાઈઓને પણ વિનય કરવું કે 6:30 વાગ્યાના જે કથાના મંડપમાં બેસી જાય છે ને એને પછી 9 વાગે ઊભા નહીં કરતા, વિવેક રાખીને બેસવા દેજો. તમે 9 દિવસ માટે સ્વયંસેવક હો ને, મારે કાયમના છે આ બધા, કાયમ. ફરિયાદ નથી, પણ મને આ બધા 65 વર્ષના અનુભવો બોલવા પ્રેરે છે. અને વહેલા આવનારા બોલનારા પણ બેસનારા પણ તકરારો ન કરે. વિવેકથી એકાબીજાને પરસ્પર પ્રેમ યજ્ઞ કરજો. નફરત યજ્ઞ નહીં, દ્વેષ યજ્ઞ નહીં. હા, વિશેષ મહેમાનો મનોરથી પરિવાર માટે જે જગ્યા હોય ઠીક છે, બાકી બધા 6 વાગ્યાના બેસે છે અને પછી 9 વાગે આવે. એ તો ત્યારે સૂતા હોય છે, એ તો શયન યજ્ઞ કરતા હોય છે. ત્યારે એવા સમયે
બધા જ પોતપોતાના શીલ અને સ્વભાવને. હું આ સવારમાં કથા શું કામ રાખું છું? મને ઘણા એમ કહે બાપુ બપોર પછી કથા રાખો ને તો ઓફિસથી પણ આવે. મારે ઓફિસ વાળાનું કાંઈ કામ નથી. એને આવવું હોય તો આવે, ના આવે તો કાંઈ નહીં. અને વળી દલીલો શું કરે કે તમે બપોર પછી કથા રાખો ને સાંજના 6 વાગ્યા પછી રાખો ને માંડવા બાંધવા ન પડે. કેવા ગણતરીવાળા માણસો. કોઈને જમાડવા ન પડે, જમાડવા ન પડે, ખાલી માઇક ને લાઇટ એટલું જ કરવું પડે. આવવાના છે ને એ તો તોડાવીને આવવાના છે, તોડાવીને. સમજીને કરવું, કારણ કે સવારના સમયે વિનય, શીલ, એ જે બીજ ગુરુએ આપણામાં વાવ્યા હોય ને એનો ઉગાવો થાય છે. એ વખતે કોઈનું અપમાન ન કરવું, એ વખતે રોષ ન કરવો, એ વખતે શીલભંગ ન થવું, એ વખતે કોઈના તરફ, કારણ કે એ વખતે આપણામાં જે બીજારોપણ ગુરુએ કર્યું છે એનો ઉગાવો સવારે સવારે થાય છે, એને અંકુરિત થાય છે, એને કૂપળો નીકળે છે. એ જ વખતે વ્યવહારી વાતો તમારી પાસે 2-4. સાધુની વ્યાખ્યા શું? બોલો. સાધુ મારે કોને સાધુ કહેવાય? શાસ્ત્રોમાં તો અમારે રામાયણમાં તો ભગવાન રામ પણ થાકી ગયા કે સાધુની વ્યાખ્યા હું નહીં કરું. નારદજીએ પૂછ્યું તમે મને સાધુના લક્ષણ તો બતાવો. એટલે ભગવાને કોશિશ કરી. પંપા સરોવરની કિનારે નારદ બેઠા છે, લક્ષ્મણજી બેઠા છે, રામ બેઠા છે, અને નારદની જિજ્ઞાસા છે કે મને સંતના લક્ષણ કહો કે જે લક્ષણોને કારણે તમે એને વશ થઈ જાઓ છો. એ સાધુનું લક્ષણ શું જરાક મને બતાવો. ભગવાને થોડીક કોશિશ કરી કે આ હોય એને સાધુ કહેવાય, આ હોય એને, એવું ઘણું મોટું લિસ્ટ છે. પણ બોલતા બોલતા ભગવાન પરમાત્મા રામ બંધ થઈ ગયા, ચૂપ થઈ ગયા. અને છેવટે ભગવાન એવું કીધું, એવું રામાયણમાં લખ્યું છે અરણ્યકાંડમાં, પણ કઈ સકન સારદ શેષ નારદ સુનત અસદીન બંધુ કૃપાલુ યપુને ભગત ગુણ નિજ મુખ કહે શિરમાઈ બારહી બાર ચરણ બ્રહ્મકુલ નારદ ગયે તે ધન્ય તુલસીદાસ દાસ બિહારી જે હરિ રંગ રહે તે ધન્ય તુલસીદાસ દાસ બિહારી જે હરિ નારદ શેષ ને 1000 મુખ છે અને સરસ્વતી તો મુખર છે, વાણીની દેવતા છે. એ પણ સાધુના લક્ષણો જો એને બોલવા બેસાડો તો વર્ણવી નહીં શકે. વિધિ હરિહર કવિ કોવિદ બાની કહત સાધુ મહિમા સકુચાની સોમોસન કહી જાત ન કૈસે સાક બનિક મની ગુણગન જૈસે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત નિજ મુખ. પરંતુ મારા સાધુડાઓના દર્શન કરીને આપણા પૂર્વ સાધુ સમાજ, જે સાધુ ચરિત લોકો, ગાંધીજીથી લો, આપણે કેટલું કેટલું વર્ણન આપણને, પણ સાધુ આ લક્ષણો મને કોઈ પૂછે તો હું આવું કહું. 1, સાધુ રાજેશભાઈ સ્વદર્શી હોવો જોઈએ, પરદર્શી નહીં. એ નિરંતર પોતાનું દર્શન કરતો હોય, નિરંતર પોતાની ખોજ કરે કે ક્યાંય ચૂકાણું તો નથી, ક્યાંક ઠેસ તો નથી વાગી ગઈ, ક્યાંક લડખડિયું નથી આવી ગયું ને. સ્વદર્શન કરે એ સાધુ. મારી સમજ, હું તો મારું પાકું કરવા માટે કે મારા બાપુ મૂળદાસ બાપુ એ તો એમ કે એક લીટી જ આવડે હો બાપુ, વધારે ન આવડે, પણ ગમી ગઈ હોય લીટી ગાય. સંતો ફરતા મંદિરિયા સીતારામ, ઓ સંતો ફરતા મંદિરિયા સીતારામ. મને કોઈ પૂછ્યું કે આ મૂળદાસ બાપુએ
સંતોને હાલતા ફરતા સીતારામના